વેજલપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 5 મહિનાથી ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સરખેજ પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 7 તથા પોલીસ કમિશનર શ્રી એમ ડિવિઝન સાહેબશ્રી તથા સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.કે. ધુડિયાનાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી.એસ. શર્માનાઓની સૂચનાથી સર્વેલન્સ સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ સાજિદ ખાન, નઝીમ ખાન તથા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજ સિંહ, રણજીત સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મહાવીરદાન નટવરદાન તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ગજેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મોહિરસિંહ પ્રવીણસિંહ નાઓ પોલીસ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રવિરાજ સિંહ, રણજીત સિંહ તથા કુલદીપસિંહ ગજેન્દ્રસિંહ તથા મહાવીરદાન નટવરદાનને સંયુક્ત અને સચોટ બાતમી મળી હતી કે વેજલપુર પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર ખાતેના પાર્ટ સી પ્રોહિબિશન એક્ટ કલમ મુજબના ગુનાના કામે છેલ્લા 5 માસથી ધરપકડ ટાળવા નાસ્તો ફરતો આરોપી ચેતન ઉર્ફ ગુલ્લો ઉર્ફ ગુલિયો વાડીલાલ પશાભાઈ ચુનારા, ઉંમર વર્ષ 30, ધંધો મજૂરી, રહે પ્રાથમિક શાળા પાસે, જૂના વણઝર ગામ, ટોલ ટેક્સ પાસે, એસપી રિંગ રોડ, સરખેજ, અમદાવાદ શહેરનાને સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડીને સદરી આરોપીને તારીખ 29/7/2025 કલાક 5 વાગ્યે તે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ હેઠળ અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહીને આગળની તપાસ વેજલપુર પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર ખાતે આરોપીનો કબજો સોંપવા તજવીજ કરીને ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.